12/4ના રોજ વડાલી ટાઉનમાં એક સગર પરિવારે સુસાઇડનો અટેમ્પ્ટ કરેલો હતો. એમાં જે પરિવારના મોભી છે વિનુભાઈ સગર, એમનું તથા એમના પત્નીનું અને એમના 2 પુત્રો નીરવ અને નરેન્દ્રનું અવસાન થયેલું છે. અને એમના જે દીકરી છે ક્રિષ્નાબેન, એ હાલ ગાંધીનગર ખાતે પ્રાઇવેટ હોસ્પિટલમાં સારવાર લઈ રહેલ છે. તેઓએ ગઈકાલે એક ફરિયાદ વડાલી પોલીસ સ્ટેશન ખાતે નોંધાવેલી છે. એમાં તેઓએ જણાવેલું છે કે અંકિત નારાયણભાઈ પટેલ અને ભદ્રરાજસિંહ ચૌહાણ, આ 2 જણા તથા અન્ય કેટલાક વ્યક્તિઓ પોતે પોતાના પિતાની પાસે પૈસાની ઉઘરાણી કરતા હોય એ તણાવ અને સ્ટ્રેસમાં આ પ્રકારનું પગલું તેઓના પરિવારે આ લીધું હોય એવું જણાવેલ છે. અને આ 2 વિરુદ્ધ હાલ પ્રાથમિક ફરિયાદ આપેલ છે. અત્યારે જે ભદ્રરાજસિંહ ચૌહાણ છે એમની ધરપકડ કરવામાં આવેલ છે. આરોપી વિરુદ્ધ વડાલી પોલીસ સ્ટેશનમાં BNSની સેક્શન 108 અને 351(3) મુજબની ફરિયાદ દાખલ કરવામાં આવેલ છે. જે ભદ્રરાજસિંહ છે એ બેઝિકલી રિકવરી એજન્ટનું કામ કરે છે. એ HDFC બેંકમાં એક એજન્સી તરફથી જે રિકવરીનું કામ ચાલી રહ્યું છે એ કરે છે. અને એ આ જે મરણ જનાર છે એ જે ક્રેડિટ કાર્ડ વાપરતા હતા એના જે પેમેન્ટ બાકી હતું એની રિકવરી માટે વારંવાર આમને ડરાવતા અને ધમકાવતા હતા. એ બાબતની ફરિયાદ આપવામાં આવેલ છે. જે અંકિત પટેલ છે એની પાસેથી જે મરણ જનાર વિનુભાઈ છે એમણે થોડા સમય અગાઉ પૈસા ઉછીના લીધા હતા અને એના જામીન રૂપે ટ્રોલી અને કેટલાક ખેત ઓજારો આપેલા હતા. અને એ જે પેમેન્ટ છે એ પાછું ચૂકવી ન શકતા અને કેટલુંક પેમેન્ટ બાકી રહેતા એ સતત અંકિતભાઈ જે આરોપી છે એ મરણ જનારને સતત ટોર્ચર કરતા હતા. એના સ્ટ્રેસમાં આ પગલું તેઓએ લીધેલું છે. એ બાબતની તપાસ હાલ ચાલી રહી છે. એમના બેંક સ્ટેટમેન્ટ અને જે મોબાઈલની FSL તપાસણી થશે તો એમાં પણ જે ચેટ હિસ્ટ્રી અને બીજી કોઈ પણ હિસ્ટ્રી છે એ અમને મળશે, રિકવર થશે. એના આધારે અમે એ બાબતે તપાસ કરીશું. છોકરીનો વિડીયો જે વાયરલ થયો છે એમાં છોકરી પોતે કહી રહી છે કે 4 થી 5 લોકો ઘરે આવીને ટોર્ચર કરતા. બિલકુલ. એમાં જે ફરિયાદ ક્રિષ્નાબેનની લીધેલી છે એમાં પણ જણાવેલું છે કે અન્ય વ્યક્તિઓ પણ પોતાના પિતા પાસે પૈસાની જે ઉઘરાણી કરી રહ્યા હતા. એ બાબતે એ પરિવાર ઓલરેડી સ્ટ્રેસમાં હતો. તેમણે આ મકાન જે હાલ રહે છે એ પણ 7-8 મહિના પહેલાં લીધેલું છે અને એનું પણ પેમેન્ટ હજી બાકી છે. એટલે આર્થિક ભીસમાંથી આ પરિવાર પસાર થઈ રહ્યો હતો. એવા સમયે એ લોકોએ બીજા પાસેથી બી પૈસા લીધા હોય એ વાતને આપણે નકારી ન શકીએ. હાલ અમારી પાસે જે પ્રાઇમરી ડેટા આવ્યો છે એ પ્રમાણે 3.5 થી 4 લાખ રૂપિયાની ઉઘરાણી એ કરતો હતો. પણ બેંક સ્ટેટમેન્ટ અમારી પાસે જ્યારે આવશે એ પરથી અમે ચોક્કસ કહી શકશું કેટલી રકમ ઉઘરાણી કરતો હતો. વાત સાચી છે. મહેશભાઈ પટેલનું ક્રેડિટ કાર્ડ હતું અને એ મિત્રતામાં આ જે વિનુભાઈ છે મરણ જનાર એ વાપરતા હતા. અને વિનુભાઈએ કબૂલેલું હતું કે આ જે પૈસા છે એ મારે ભરવાના છે, એટલે ભદ્રરાજસિંહ છે એની પાસેથી ઉઘરાણી કરતો હતો. આરોપી પકડવાનો બાકી, એ બાબતની હજી તપાસ કરવાની બાકી છે.